દાખલા બાકી છે એ પણ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 17 નંબર દાખલો જોઈએ આપણે. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ એ અને બી માટે પીએ આપેલું છે અને પીબી આપેલું છે, પી એ છે બી આપેલું છે. હવે બધા દાખલા કરવાના છે. ખૂબ અગત્યનો દાખલો છે એટલે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. પહેલું આપણને પૂછેલું છે પી એ ડેશ. પી એ ડેશ. હવે એ ડેશ નો અર્થ એવો થાય 1 માઇનસ પીએ. પીએ તો આપેલો જ છે આપણને, એટલે 1 માઇનસ પીએ કેટલો છે 0.6. એટલે આપણો જવાબ આવે પહેલો 0.4. ચલો એક દાખલાનો જવાબ આવી ગયો. બીજો દાખલો. બીજા દાખલામાં એવું કહ્યું પી બી માઇનસ એ. આનો અર્થ શું થાય ખાસ ધ્યાન આપજો. તો આનો અર્થ એવો થાય જે પાછળ છે ને એમાં ડેશ, એટલે આવું થાય પી એ ડેશ છેદ બી. જે પાછળ હોય એમાં ડેશ આવે, એટલે આ જે પાછળ છે ને એમાં ડેશ આવે. હવે જેમાં ડેશ નહીં હોય તેમાંથી બાદ કરવાનું. ડેશ શેમાં નથી તો બીમાં ડેશ નથી, અને એમાંથી શું બાદ કરવાનું પી એ છેદ બી. આવું કરવાનું આપણે. ચલો પીબી કેટલા તો પીબી 0.5, એ છેદ બી કેટલા તો 0.15. 0.5 એટલે 0.50 કહેવાય, કેલ્ક્યુલેટરમાં કરી દેજો, અને 5 બાદ કરી 15 એટલે 35 આવે. હવે ધારો કે બીજો કોઈ આવો દાખલો હોય તો જોઈ લઈએ. બી એવો છે આવ્યો. જો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં શું કીધું છે પી એ છેદ બી ડેશ. આનો અર્થ શું થાય? અને આ રીતે લખવું હોય તો શું થાય? આ રીતે એને લખવું હોય તો આ રીતે લખાય. જો પી એ માઇનસ બી, એટલે આ બીમાં ડેશ કહેવાય. જે પાછળ આવે ને એ પાછળમાં આપણે ડેશ લખવાનો આવ્યો. અને આનો અર્થ શું થાય? જેમાં ડેશ નહીં આવે એમાંથી બાદ કરવાનું. એટલે પી એમાં ડેશ નથી અને એમાંથી પી એ છેદ બી બાદ કરવાનું. તો પી એ કેટલા તો પી એ છે 0.6 અને પી એ છેદ બી કેટલા તો 0.15 છે. એ બાદ કરી દેવાનું. એટલે 60 માંથી 15 જાય તો 45 આવે. એટલે 0.45 આપણો જવાબ આવે. હવે આગળ ચાલીએ. આ પણ પતી ગયું. હવે એક જ બાકી રહ્યું, એટલે નંબર 4 પી એ ડેશ યોગ બી ડેશ. બંનેનો ડેશ છે. હવે બંનેનો ડેશ એટલે બહુ અગત્યનો દાખલો કહેવાય. બંનેનો ડેશ કરવો હોય તો થોડીક તકલીફ ઊભી થાય. અને બંનેનો ડેશ જો અગત્યનો દાખલો છે એટલે ખાસ ધ્યાન આપજો. દાખલા નંબર જે ચોથો છે એ ખૂબ અગત્યનો છે, પણ એના માટે આપણને યોગની જરૂર પડે. આ જે દાખલો ગણવો હોય તો આ દાખલાનો જવાબ શું આવે? આના કરતાં ઊંધું કરી નાખવાનું. આના કરતાં ઊંધું. શું કેવી રીતના આવે? એટલે પી એ છેદ બી અને આખાનો ડેશ. આને ઊંધું કહેવાય. અને આખાનો ડેશ આવે ને તો એ કહેવાય 1 માઇનસ પી એ યોગ બી. 1 માઇનસ પી એ યોગ બી. સોરી, ડેશ છે ને આખાનો એટલે છેદ આવી. આ એક માટે આપણે શું કર્યું? જો પી એ ડેશ એટલે 1 માઇનસ પી એ. તો અહીંયા 1 માઇનસ પી એ છેદ બી. હવે 1 માઇનસ એ છેદ બી કરવાના. તો એ છેદ બી આપણી પાસે છે કે જોવાનો? તો એ છેદ બી આપણી પાસે છે. એ છેદ બી કેટલો છે? 15 છે. તો એ લખવાનું 1 માઇનસ 0.15. 1 માઇનસ 0.15 કરે એટલે 0.85 આવે. એટલે ખૂબ સરળ રીતે આ દાખલો થઈ જાય. બીજું કંઈ આપણને પૂછેલું છે તે જોઈ લે. બીજું કંઈ પૂછેલું હોય તો એ કરી નાખીને તો પૂરું કરીએ. ચલો એ છેદ બી યોગ છે. બીજું કંઈ પૂછ્યું નથી. એ છેદ બી જો અહીંયા જ છે. આ ચોથો દાખલો. ચોથા દાખલામાં શું પૂછેલું છે? આપણે પી એ યોગ છે આ જ પૂછેલું છે. બીજું તો કંઈ પૂછ્યું નથી. ત્યાર પછી 4 દાખલા અહીંયા પૂરા થઈ જાય. આ સિવાયનો બીજો એક શોધી કાઢીએ. એટલે કયો? જો એટલે આ રીતના ધારો કે પૂછાય તો પી આ જે છે ને એના જેવો છે, એટલે એ ડેશ છેદ બી ડેશ. હવે આમાં શું કર્યું આપણે? તો આનાથી ઊંધું કર્યું. જો એટલે આપણે શું કરવાનું? પી એ યોગ બી અને પછી એનો ડેશ, અને એને 1 માંથી બાદ કરવાનું. 1 માઇનસ પી એ યોગ બી. પણ એ યોગ બી તો આપણી પાસે છે જ નહીં. તો એ યોગ બી કેવી રીતના શોધવાના? તો આપણે શોધીએ અહીંયા પી એ યોગ બી બરાબર, ધ્યાન આપજો, પી એ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. પી એ કેટલા? તો પી એ છે 0.6. ઓકે. પી બી છે 0.5 અને પી એ છેદ બી છે 0.15.
6 ને 5 11 થાય. 6 ને 5 કેટલા થાય? 11. આ 6 અને 5 એટલે 0.11 અને આ 0.11 60 ને 50 કહેવાય એટલે 1.1 કહેવાય. 1.1 માંથી 0.15 ને બાદ કરવા એટલે જવાબ આવે 0.95. આ કયો આવ્યો? યોગ આવ્યો. યોગ કેટલો આવ્યો? 0.95. અહીંયા મૂકી દેવાના. 1 માઇનસ 0.95 અને 1 માંથી 0.95 જાય એટલે આપણો છેલ્લો જવાબ આવે 0.05. 0.05 એ આપણો જવાબ આવે. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો ગણાવી શકાય.